ચૂંટણી પરિણામો બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ. વિજયભાઈ રૂપાણી. મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા મંત્રી બનાવાય તેવા રૂપાણીના આશાવાદ સેવાઈ રહ્યા છે. ચૂંટણી પરિણામો બાદ રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારની ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મંત્રીમંડળનો વિસ્તાર થઈ શકે છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા મંત્રી બનાવાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારના બોર્ડ નિગમોમાં ચેરમેનની પણ નિમણૂક થવાની રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સાથે જ તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા હતા અને બાદમાં આજે પરિણામો પણ સામે આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત પોતાની સરકાર બનાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના રાજકારણમાં વિજયભાઈ રૂપાણીએ આપેલા નિવેદન બાદ એક નવો જ ખળભળાટ શરૂ થયો છે, સળવળાટ શરૂ થયો છે. સાંભળો શું કહ્યું ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ. હમણાં એક સમાચાર મળ્યા, તમે એવું માનો છો મંત્રીમંડળનું વિસ્તરણ ચૂંટણી પછી? એટલે એકચ્યુઅલી શક્યતા છે, બાકી તો ઉપરવાળા નિર્ણય કરશે. શક્યતા એટલા માટે શબ્દ વાપરું છું કે ગુજરાતમાં કાયદા મુજબ 24 કે 25 લોકોનું મંત્રીમંડળ બને. અત્યારે 17 મંત્રીઓ છે અને જ્યારે નવી સરકાર ભૂપેન્દ્રભાઈની બની ત્યારે પણ એમ કહેવાતું હતું કે આ 17 પછી વિસ્તરણ થશે, તો કદાચ શક્યતા છે. ભૂપેન્દ્રભાઈ જાય એવું બને? ના, એવું કોઈ હજી હું જોતો નથી.